ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય અંબે. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. આજે વ્લોગ થોડોક મોડો ચાલુ કર્યો છે કારણ કે આજ ઉમંગને રજા હતી અને હું ને ઉમંગ કેટલા ખાસા સમય પછી અમે બે જણા એકલા આજે ફરવા નીકળ્યા છીએ, નહીં ઉમંગ? એ હું જ કરશે. આજે હું તમને છે ને કેનેડાનું લાલ દરવાજા બતાવું. હવે હું બી ફર્સ્ટ ટાઈમ જ જાઉં છું, ખબર નહીં કેવું છે શું છે, એટલે તમને બતાવું. આમ તો છોકરાઓ હોય એટલે ક્યાંય નીકળાતું નહીં બહુ, ગ્રોસરી કરવા જઈએ ને એવું બધું. પણ આજે અમે બંને જણા નીકળ્યા છીએ આંટો મારવા, જોઈએ કેવું છે. એટલે ચલો અમારી જોડે રહેજો, અમે બતાવું કેનેડાનું લાલ દરવાજા કેવું હોય છે. જો કેવો લાગે છે ઉમંગ? આજે ઉમંગે દાઢી કરી સેટ કરી. જો ફ્રેન્ડ્સ, હું તમને છે ને બતાવું ને, આ જે દેખાય છે ને આ લેક છે, પણ અત્યારે જો કેટલો એના પર બરફ થઈ ગયો છે, દેખાય છે. આ આખો લેક છે, પણ અત્યારે તો જો બરફ સ્નો થઈ ગયો છે, દેખાતો નહીં લેક. અત્યારે તો આ ટ્રી બી કેવા થઈ ગયા છે નહીં, બાવળિયા. ઉનાળામાં તો આ બધું ગ્રીનરી થઈ જાય, સમરમાં તો મજા આવે. વિન્ટર જ ખાલી અઘરો છે અહીંયા, બાકી સમર તો મજા આવે એવો છે. મોમેન્ટ લેવાની હોય ને અંદર મૂકી હતી ગાડીમાં ટાયરની રિસિપ્ટ, કાર સીટ ને બધું લઈ લઈએ તો ભાઈ. તો પેલું આ લોકો કાર ટચ ના કરી એ હોય તો એનો ટર્ન આવત ના ઠોકાય. રાઈટ ઓફ વે આપણો જ આવે કારણ કે ગ્રીન લાઇટ હતી આપણે. પણ આ તો હું એમ કહું છું નથી ઠોકવી, રહેવા દે ને, એને ઠોકવાની વાળા. હું તને શું કહેતો હતો, કાર સીટ ને તો લઈશું, પણ ઉમંગ અંદર તારું કોઈક ડિલિવરી કરતી વખતનું ફૂડ રહી ગયું હતું તો કેટલી વાસ મારશે. એ લોકો એક ટચ બી ના કરી હોય આપણી ગાડી. બધાના રાઈટ ઓફ વે જોઈ ચલાય ભાઈ. અત્યારે ફોન આવે તો ઉપડી જઈએ. તો વાંધો નહીં, મેં સ્નો શૂઝ પહેર્યા છે, હું ડિલિવરી કરી દે. તું મને અંડર એસ્ટિમેટ કરે? હા, બાકી તું મને અંડર એસ્ટિમેટ ના કરી, તને ખબર છે. હા, હું મારી તબિયત ના હતી સારી તો તારી જોડે ખબર હે ને, દોઢ રૂટ કર્યો તો આપણે એક દિવસ. હા તો આપણે બે જ કર્યો તો ને દોઢ રૂટ. પેલા 190 પાર્સલ લખીને આવ્યા, પછી નતા કોકે મૂકી ગયો 95 પાર્સલ. મમ્મી પપ્પા હતા ને એ વખત. અત્યારે તો હવે ક્યાં મેળ પડે એવો છે. અત્યારે તો જોબે મારે મેળ પડે એવો નહીં, કારણ કે આનું કોઈ ટાઈમ જ નક્કી નહીં હોતો ઉમંગનો. જો એનો ટાઈમ નક્કી હોય ને તો મારે જ જવું થાય. હવે નાઇટ શિફ્ટમાં તો મારે નહીં કરવી, ને તો પછી છોકરામાં ને નાઇટ શિફ્ટ ને ઘર ને બધું તો થાકી જવું. બાકી ઉમંગને હું હેલ્પ કરતી હતી નહીં? ઉમંગ હું તને હેલ્પ કરતી હતી કે નહીં? ટ્રાફિક ઇન્સ્પેક્શન નહીં, નો પાર્કિંગ વાળો. એક્ઝામમાં અહીંયા જ લાવે છે ને નહીં? હા, મને પેલા શીખવાડવાવાળા જે હતા ને મારા, એમણે કીધું હતું. અત્યારે પહેલાં આપણે ક્યાં જઈએ છીએ પેલું ગાડીમાંથી બધું લેવા? લાલ દરવાજા.
કેનેડાનો લાલ દરવાજામાં જઈએ સવે. ચાલો ફ્રેન્ડ્સ, તો અમે પહોંચી ગયા છીએ. હવે હું તમને બતાવું શું છે અને શું નહીં. ઉમંગ કે હું તો આવેલો છું એક વખત, પણ હું નહીં આવેલી. હવે હું જોઉં કેવું છે ને શું છે બધું. જો આ રીતનું છે હાઉસ. અહીંયા જોવા જઈએ ને આપણે અંદર જોવા જવાનું છે. આ રીતે લખેલું છે ને એ દિવસે એવું લખ્યું. હા, રોજ ફૂડ એવું લખ્યું. ક્લોઝ છે તો મને ક્યાં જાય છે? એ તો ગોઠવવા વાળું છે. આજે ક્લોઝ છે, બાકી આ ખુલ્લું તો છે જ. ખબર પડી? આ રીત જો અહીંયા કેનેડામાં છે ને દૂધ ભરવાના આપણા પેલા વારડા ના આવે અને લઈને આવતા તો બહેણીઓ એવી સજો મોટી ને મોટી દેખાઈશ. તારી જો દૂધના વારા ભરવાની બહેણીઓ આ તો હતા, પણ આમાં તો કાંઈ હતું નહીં કારણ કે આજે ક્લોઝ હતું. જે આપણું લાલ દરવાજાવાળું ખુલ્લું પોર્શન હોય ને એ બંધ હતું આજે. જોઈએ નેક્સ્ટ ટાઈમ જ્યારે મેળ પડે છે. ચાલો તો હવે જો અમે ક્યાં આવ્યા છે? કેનેડામાં આવ્યા ત્યારે ઉમંગને પહેલી જોબ અહીંયા કરી હતી. ફર્સ્ટ જોબ એના મેનેજરને મળવા આવ્યા છીએ નહીં? ઉમંગની ફર્સ્ટ જોબ કોઓપમાં. એના મેનેજરનું નામ એન્થની છે. એન્થની એનો ટ્રક છે. અહીંયા જોબ કરતો હતો હું પહેલાં. કોઓપ ગેસ સ્ટેશનમાં ઉમંગની ફર્સ્ટ જોબ. અત્યારે તો બધો નવો સ્ટાફ આવી ગયો છે. ખબર નહીં હવે સવારના આવું તો બેસી રહો. આવું હોય તો Hello, Patel. How are you, sir? Good, how are you? I'm good. Hello. Hello, how are you? Good. I'm good. What are you guys doing? Yeah, we just parking to here, so we Yeah? want to see. અમે આવ્યા છીએ ફ્રેન્ડ અમારે ગાડીમાંથી બધું લેવા માટે, પણ અહીંયા તો બાપા એટલી બધું પ્રોસેસ લાંબી છે ને. ત્યાં પહેલાં પૂછીને આવ્યા તો એમને કીધું કે હવે અહીંયા જાઓ. હવે અમે આવ્યા છીએ અહીંયા સિક્યુરિટીનું દેખાય છે ત્યાં. હવે અહીંયા સિક્યુરિટીવાળાને પહેલાં બતાવવું પડશે શું કહે છે, પછી ગાડી અંદર જશે અને અંદર જઈને તમે તમારી ગાડી ફાઇન કરવાની અને એમાંથી કાઢવા દેશે કે નહીં હવે જોઈએ અહીંયા શું કહે છે. લેસન Item from the vehicle. જો મિત્રો આપણી ગાડીમાંથી વસ્તુ લેવાની, પણ પહેલાં વેસ્ટ પહેરવાની ફરજિયાત. સેફટી શૂઝ નીચે પહેરવાના ફરજિયાત, પછી અંદર જવા દેશે. હવે હમણાં પહેલાં ગેટ ખોલશે. ગેટ ઓપન થાય પછી આપણને દેવા આવશે. બોલો જેટલું તો અહીંયા જો બતાવું. જો આ ગેટ ઓપન થાય છે. બ્લેક એક્સયુવી બાજુ મૂકવાનું કેટલું આની બાજુ ગાડીની હાલત જો કેવી ઠોકી છે. જો આ ગાડી કેવી ઠોકીશ. એર બેગે ખુલી ગઈ બિચારી બધી જબ્બર ઠોકાયેલી છે ને. હવે આ ગાડી ઓફિસર છે ને એ અમને લઈ જશે અમારી ગાડી સુધી. આ દેખાય ગાડી એમાં. આ જો કેટલી ટોટલ લોસમાં જઈએ ગાડીઓ. ગુજરાતી ભાઈ જ છે નહીં? જો આ જો
એરબેગો ખુલી ગઈ છે એવી તો કેવી ખુલી ગઈ છે દેખાય છે ગાઈસ ચક્રે ચૂડા નીકળી ગયા છે બધાના એવી ગાડીઓ છે ટોટલ બસમાં જો ફ્રેન્ડ આ છે અમારી ગાડી જે ટોટલ લોસમાં ગઈ છે હું તમને બતાવું ક્યાંથી કઈથી હજુ અહીંયા છે ને પડી જવા જેવું છે પડ્યા રે બી શું રહેશે સુપર તો બમ્પર ક્યાં જતું કાઢી મૂકી દીધું પેંકી તમારે શું હતું બમ્પર લાગેલું હતું લાગેલું જ હતું તો ખબર નહીં કદાચ અડધું તૂટી ગયું હતું ને અડધું હશે એટલે નીકળી ગયું હશે આખું આમ ખુલી ગયેલું હતું એટલે મને લાગે કાઢીને નાખી દીધું હશે બીજું જોઈ લીધું બરોબર ગાડી ઉમંગ પડવાની એન્જિન નીકળી જવાનું કે ના ના આ વેચાઈ જશે આખી ગાડી જ આ શું કહેવાય ઓપ્શન કરે છે ઓપ્શનમાં આફ્રિકન ખરીદાઈ જાય આ તો ખેર આટલી નહીં બાકી આફ્રિકા આપણે ત્યાં તો નથી ચાલતી ઇન્ડિયા પાકિસ્તાનમાં ને ત્યાં તો બટ આફ્રિકાને ત્યાં એ લોકો ઇમ્પોર્ટ કરી શકે દુબઈ ને ત્યાં તો આ ગાડી અહીંયાથી જે હાઈ એન્ડ કાર્સ છે મર્સિડીઝ અને મોટી મોટી ડાયરેક્ટ ત્યાં શિફ્ટ થાય છે ત્યાં એ લોકો આ મારી બીજી કાર હતી ને એટલે જે અહીંયા રિપેરિંગનો ખર્ચો હા એ તમે અહીંયા 100 માંથી 95 કાર્સ એ લોકો રાઇટ ઓફ કરી દે લોસમાં ગઈ હતી ઓકે 5 કાર બનાવે બી કેવું 2026 ચાલે છે ને તો 22 જો ઉતારે જા દે તો તાર દેખાય છે ગાડીઓ તો બાપા જબ ઠોકે જો છે ને અહીંયા ગાડી ઠોકાય એટલે તો કાપા કાઢી નાખ્યો જો જોવાનું તો ખરેખર માણસ બચી જાય એટલું જ ઇમ્પોર્ટર આટલી ગાડી ઠોકાઈ હોય તો માણસનો વાગે તો ખરા કે નહીં જો તો આનો દરવાજો જો આપણા જેવી જ છે વાત આનો દરવાજો જો દેખાય છે ખરેખર આ બધું જોયા પછી તો એવું લાગે છે કહું મંગ આપણી ગાડી તો કોઈ ઠોકડે હે તો હારી ટોટલ લોસ વધે કારણ કે પેલું આખું આને કીધું ને ભાઈએ ખબર પડ્યું પણ ખાલી પાછળનું નહીં એનાથી આખું આ ચેન્જ કરવું પડે એટલે આખું બેન્ડ થઈ ગયું છે હવે અમે વેટ કરીએ છીએ પેલી ગાડી ઉતારશે નહીં પર છે ને એ ઉતારશે ત્યારે ગાડી આગળ જઈ શકશે અમારી કેટલું સિસ્ટમથી ચાલે છે ઇન્ડિયામાં આટલી સિસ્ટમ કરી હે 100 ફોટા આપણી ગાડીના પાડ્યા બધા એંગલથી શું હતું ખબર જ હોય નહીં ઉમંગ જે દિવસ ગાડી ઠોકે ને એ દિવસ ઉમંગ સ્કીપ કરતો હતો અને અંદર ઓર્ડર પડે તો એ ઓર્ડર બી હજી એમને એમ જ છે નહીં સ્કીપ બોલો કશું ટચ ના થાય એમ તો કંઈ ગમે તેટલી સોનાની વસ્તુ અંદર પડી ને ગાડીમાં પણ એ લોકો ટચ ના કરે તમારી ગાડી વસ્તુ જો ટ્રક તો જો ઠોકીશ જબરજસ્ત ગાડીઓ ઠોકેલી છે બાપા આ રીતે ટોટલ લોસમાં આ રીતે ભર દેતા હશે એમાં કશું ના હોય અંદરથી પાર્ટ્સ વેચાઈ જાય એટલે ટાયરો ને બાયરો કાઢી દીધા બધા જો એરબેગ ખુલી ગઈ સાખી કેવી ઠોકાઈશ ગાડી જો મિત્રો આજ રજા હતી પણ કોઈ રજા જેવી છે નહીં આ કામ પતાવી ના એટલામાં તો ઉમંગનો ફોન આવ્યો કે રૂટ છે ચલો સારું થયું બધું કામ પતી ગયું પછી ફોન આવ્યો કે સારું અમને એવું હતું કે રજા છે તો હવે શાંતિથી ઘરે જઈએ ખાઈએ અને આજ મૂવી જોઈએ પણ કોઈ મેળ પડ્યો નહીં કારણ કે ફોન આવી ગયો અને આ જો હા બધું અમારા ગાડીમાં પડી રહ્યું હતું
એ અમે લઈને આવ્યા છીએ કાર સીટ ને. એટલે કાર સીટમાં એવું છે કે ભાઈએ કીધું કે તમે છે ને ક્લેમ કરી શકો છો એમ. એટલે કહેવાનું કે છે ને અમારે કાર સીટ નવી હતી, નવી કે અમારી કાર સીટ આ કંપનીની હતી અંદર એમ. અને જો એ બિલ પાસ કરી દે ને તો પાછી આ કાર સીટ પાછી જૂની ગાડીમાં મૂકવા જવાની એ ગાડીમાં. અને બીજા ડોક્યુમેન્ટ્સ ને એ બધું હતું તે લઈ આવ્યા. એટલે હવે ઉમંગ હવે આવીને ચેક કરશે ટાયરના બિલ ને એ બધું કંઈક અંદર હતું ચેક કરી લેશે. ચલો તો જો મિત્રો હવે હું કરવા જાઉં છું લોન્ડ્રી. આજે તો સાંજની રસોઈની તૈયારી અત્યારથી થઈ ગઈ છે. 3:30 વાગ્યા છે. જોઉં તો 3:30 વાગ્યા છે. ભાખરી બટેકા ડુંગળીનું શાક અને ખીચડી. આજે તો દેશી બનાવવાનું છે, દેશી પાણું. પટેલભાઈના ઘેર રાત્રે હોય ને ખીચડી શાક ને ભાખરી એ બનાવવાનું છે. કારણ કે હમણાં હિયા બી આવી જશે સ્કૂલેથી. જો હું આવી ગઈ છું હવે હિયાના લેવા. આજે તો હિયા થોડીક વધારે પડતી જ એક્સાઇટેડ હશે. કારણ કે આજે એના સ્કૂલમાં વેલેન્ટાઇન ડે સેલિબ્રેશન બી હતું, પાર્ટી હતી, ગેમ્સ પ્લે કરાવવાના હતા. એટલે હવે આજે જોઈએ કેવું છે એને. આવે એટલે જોઈએ એના મોઢા પર દેખાશે. અને જો અસનો ઓગળી ગયો છે ને તો બધું દેખાય, પાણી 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 થઈ ગયું છે. હવે ઓગળી ગયો છે ને એટલે પછી નેક્સ્ટ વીકમાં બતાવે છે સ્નો, એટલે કદાચ પડશે ખરા વસ્તુ. જો હિયાબેન તો ખુશ ખુશ આવ્યા તો છે. ઘરે જઈને કે મમ્મા બતાવું 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 કરે છે. કેવી દોડે છે. મારા પહેલાં એ પહોંચી જશે. ચલો હિયા લેટ્સ ગો. હિયા લેટ્સ ગો. લા હેલ્પ જોઈએ છે બીજા. જોજે પેન્ટ ભીનું કર્યું એટલે મમ્મા ના પાડતી હતી હિયા કરતા. પાણીમાં એવી રીતે પ્લે ના કરાય બેટા, ભીનું થઈ જાય. આઈસીમાં ના રમાય ને પણ. શું આપ્યું છે ચલો બતાવો. ઓહો આટલું બધું આપ્યું છે. ના બેસ. હવે ખોલ દે, હવે સરખી રીતે ખોલ દે. યસ આ સીટ કર એટલે મને ખબર. ઓહો લોટ્સ ઓફ કેન્ડીઝ એન્ડ કાર્ડ્સ. આ કોને કાર્ડ બનાવ્યું છે? હિયાના કાર્ડ આવ્યું છે વેલેન્ટાઇનનું. આમ હેપી વેલેન્ટાઇન ડે. વિહાય બનાવી છે. ઓકે હિયુ તારું વિહા જોડે ગયું ને આ વિહાય બનાવી છે. ઓકે પછી એન્ડ હેપી વેલેન્ટાઇન્સ ડે. વિહાય તારા માટે ટૂટુ બનાવ્યા છે. ઓહો નાઇસ હિયા. પછી એ કોનું છે? ઊભી રહે. હેપી વેલેન્ટાઇન કોને આપ્યું છે? સહાજ નથી બેટા, વાંચવા તો દે. શિવાય છે. શિવાય આપ્યું છે. તે તારી કેન્ડી આપી એને? બધાના ચોકલેટ. આમ શીકડી. એ શું છે? એ કોને આપી છે બતાય. આ કોનું છે? ઓહો કારણ છે. ઓહો લોટ્સ ઓફ ગિફ્ટ આવી છે ને તારા. આજે મેં ઓળખી. જો આ બેગ છે મારી સાથે. હા આમ મને માર સામું તો જો બેટા, તું કેવી દેખાય છે બધાને. આપણે કેટલી હેપી છે હિયા. ઓહ વાવ હાર્ટ સો નાઇસ હિયા. એને કેટલું મસ્ત બનાવી છે. જો પાછળ વિવાને આપ્યું છે. હિયુ આ સ્ટીકર આપ્યું. નો ઇટ્સ પેન્સિલ હિયા. પેન્સિલ છે. પેલી મમ્મા નથી લાવી. પછી બીજું શું છે અંદર? more stickers. Stickers, yeah. And you can open this. એટલી બધી પેન્સિલ મને. 3 pencil. Lots of pencil? Yeah. Yeah. Oh. Here got a 4 pencil pen. Open it, beta. ચલો અંદર શું છે? What is this? These all candies and
હેપી વેલેન્ટાઇન ડે. સરસ છે બધાએ તને બહુ સારી સારી ગિફ્ટ્સ આપી છે નહીં? એ સ્ટીકર્સ બધા એક સાઈડ કરી દે અરે આ કોટા છે મલાયો. એ નથી હેપી એ સ્ટીકર્સ લઈ લે, બધા સ્ટીકર્સ એક સાઈડ કરી દે બેટું. ધીસ સ્ટીકર્સ એ બી સ્ટીકર જ છે બેટા. Pink, my favorite donut. યુ લાઈક ઇટ? ધીસ ઓલ સ્ટીકર. It has sticker. યા There is something. હજી છે અંદર બેગમાં કશું? Uma. સ્કૂલમાં તે બનાવી છે? લવ હિયા જાતે ને જાતે લવ કર્યું છે? એ સારું કર્યું. નો Golden hat. પિંક હાર્ટ છે. યુ લવ ઇટ? Yeah. બધી પેક કરી દે પછી ડેડીને આપણે બતાવીશું. જો અત્યારે ટેમ્પરેચર છે -1 જ, પણ હિયાને તો ફીલ લાઈક એવું લાગે છે કે સમર આવી ગયો હે ને હિયા? Yes. ગેલ O Y boy. B O Y bo. બગડી ગયો. ખાવા પીવાનું પતી ગયું. જો કેટલા વાગે પતી ગયું? 6 વાગતા ખાવા પીવાનું કામ બામ બધું પતી ગયું. હિયાને ઊંઘ ભણવા બેસાડી છે અને બેલું બેન અંદર રૂમમાં છોછું લઈને ગયા છે. હવે શું કરે છે ને પકવાન જાણે. Debit. ટેબ્લેટ જોવે છે? ઓકે. એને એમાં રાયન્સ કરી આપી છે. રાસ તો વહેલા પતી ગયું 6 વાગે. હવે છોકરાને થોડુંક ભણાવી V ઊંઘી જઈશું આજે વહેલા. ચલો ફ્રેન્ડ, તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય અંબે, ગુડ નાઇટ.